મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે વિષય સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છું તે વિષય નેટવર્કિંગ અંગેનો છે. મિત્રો, નેટવર્કિંગ એટલે એક ડિવાઇસને બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરવું. નેટવર્કિંગ શબ્દનો અર્થ આ જ થાય છે કે તમારી પાસે કોમ્પ્યુટર છે, બીજા વ્યક્તિ પાસે મોબાઈલ છે, તો તમારા મોબાઈલને તમારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવો. એટલે એવા ડિજિટલ ડિવાઇસીસ કે જેની વચ્ચે કોઈ એક માધ્યમના ઉપયોગ દ્વારા એમને એકબીજાની સાથે જોડવાની ક્રિયાને નેટવર્કિંગ કહેવાશે. આ સંજોગોમાં નેટવર્કિંગ કરવા માટે બે પ્રકારના માધ્યમનો ઉપયોગ થાય છે. એક વાયર્ડ નેટવર્કિંગ અને બીજું વાયરલેસ નેટવર્કિંગ. વાયર્ડ નેટવર્કિંગ જે છે મિત્રો, એની અંદર કોએક્સાઇલ કેબલ અથવા તો કેટેગરી 5 કેબલ, કેટ 5 કેબલ, કેટ 6 કેબલ, આ બધા કેબલ્સના જુદા જુદા કેબલ્સના ઉપયોગ દ્વારા નેટવર્કિંગ થઈ શકે. પરંતુ વાયરલેસ નેટવર્કિંગ જ્યારે કરવાનું હોય, જ્યારે નેટવર્કિંગ જે છે તે વાયરલેસ કરવાનું હોય, ત્યારે તમારી પાસે બે ટેકનોલોજી અવેલેબલ છે. એક ટેકનોલોજી જેની આમ તો જોવા જઈએ તો ત્રણ ટેકનોલોજી છે. જે ટેકનોલોજી સૌથી પહેલા માર્કેટની અંદર આવી, પહેલી જે ટેકનોલોજી આવી એને IRDA એમ કહેવામાં આવે છે. અને એનું બહુ પ્રચલિત નામ છે ઇન્ફ્રારેડ ટેકનોલોજી. ઇન્ફ્રારેડ કે જેના દ્વારા તમે એક ડિવાઇસનું બીજા ડિવાઇસ સાથે કનેક્શન વાયરલેસલી કરી શકો છો, વાયર વગર તમે એનું કનેક્શન કરી શકો છો. આ પહેલું નેટવર્કિંગ જેને કહેવાય, વાયરલેસ નેટવર્કિંગનું પહેલું એક્ઝામ્પલ છે. અત્યારે પણ તમે દાખલા તરીકે તમારા કોમ્પ્યુટર, તમારા ટેલિવિઝનનું જે રિમોટ છે, તમારા જે ટીવીનું જે રિમોટ છે, એ IRDA ટેકનોલોજી ઉપર કામ કરે છે, કે જેના દ્વારા તમે કોઈ એક જગ્યાએ બેસીને બીજા ડિવાઇસને નિયંત્રિત કરી શકો છો, બીજા ડિવાઇસને કંટ્રોલ કરી શકો છો. એ માટેની જે ટેકનોલોજી છે તેને IRDA અથવા ઇન્ફ્રારેડ એમ કહેવામાં આવે છે. ત્યાર પછી જે બીજી ટેકનોલોજી મિત્રો આવે છે માર્કેટની અંદર, કે જે 2007 કે 8ના સમયગાળાની અંદર આવે છે, એ ટેકનોલોજીને બ્લૂટૂથ ટેકનોલોજી કહેવામાં આવે છે. બ્લૂટૂથ ટેકનોલોજી કહેવામાં આવે છે. અને જે ત્રીજી ટેકનોલોજી જે મિત્રો માર્કેટની અંદર આવે છે તેને વાઈફાઈ, વાયરલેસ ફિડેલિટી એમ એને કહેવામાં આવે છે. વાયરલેસ ફિડેલિટી એટલે બધા જ ડિવાઇસીસ વાયર વગર એકબીજાની સાથે કનેક્શન થયા છે તેવા ડિવાઇસીસનો સમૂહ, જેને ફિડેલિટી કહેવામાં આવે છે. તો આ ત્રણ જે ટેકનોલોજી જે છે તે વાયરલેસ ટેકનોલોજીના એક્ઝામ્પલ છે, અથવા વાયરલેસ ટેકનોલોજી આના આધારે જે માધ્યમની વાત હું કરતો હતો કે એક ડિવાઇસને બીજા ડિવાઇસ સાથે કંટ્રોલ કરવું અથવા જોડવું, એ માધ્યમ તરીકે ઇન્ફ્રારેડ, બ્લૂટૂથ અને વાઈફાઈ ટેકનોલોજી એમ ત્રણ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો થાય છે. સૌથી પહેલા મિત્રો, વાયરલેસ ટેકનોલોજી તરીકે આપણે બ્લૂટૂથ વિશેની વાત કરીશું. મિત્રો, શબ્દ અહીંયા ફરી એક વખત વાયરલેસ છે. વાયરલેસ હોવાના કારણે ત્યાં કોઈ જગ્યાએ ડેટા ટ્રાન્સફર થવા માટેનું કોઈ વચ્ચે માધ્યમ તરીકે કોઈ ફિઝિકલ વસ્તુનો ઉપયોગ થતો નથી. તો શેનો ઉપયોગ થશે? તો મૂળભૂત રીતે રેડિયો તરંગો અથવા તો તરંગના માધ્યમથી
એ એક ડિવાઇસને બીજા ડિવાઇસ તરીકે જોડી શકાય. તો બ્લુટૂથ ઇઝ અ વાયરલેસ ટેકનોલોજી સ્ટાન્ડર્ડ ફોર એક્સચેન્જિંગ ડેટા ઓવર શોર્ટ ડિસ્ટન્સ. મિત્રો, બ્લુટૂથ ટેકનોલોજી જે છે તે 10 ફૂટ, વધારેમાં વધારે 30 ફૂટ જેટલા અંતરની અંદર રહેલા ડિવાઇસીસને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે વાપરવામાં આવતી શોર્ટ વેવ લેન્થ રેડિયો ટેકનોલોજી અથવા ટ્રાન્સમિશન ઉપર કામ કરતું ડિવાઇસ છે અથવા ટેકનોલોજી છે. પર્સનલ એરિયા નેટવર્ક તરીકે પણ કહી શકાશે. પર્સનલ એરિયા નેટવર્ક તરીકે પણ કહી શકાશે. નેટવર્કના આમ જુદા જુદા પ્રકારો જે છે તે નેટવર્કના જુદા જુદા ટાઈપ્સ ઓફ નેટવર્ક જેને કહેવાય. ટાઈપ્સ ઓફ નેટવર્કની અંદર જો સૌથી પહેલું જો કોઈ આવતું હોય તો તે 5 છે. તો કે એને કહેવાય પર્સનલ એરિયા નેટવર્ક. બીજું આવે લેન, એનું નામ છે લોકલ એરિયા નેટવર્ક. ત્રીજું જે આવે તે વેન, એનું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. ચોથું આવે મેન, એનું નામ છે મેટ્રો એરિયા નેટવર્ક. મેટ્રો એરિયા નેટવર્ક. તો આ જુદા જુદા નેટવર્કના પ્રકારો છે. એમાં પેન જે છે તે પર્સનલ એરિયા નેટવર્ક. વ્યક્તિગત રીતે વ્યક્તિ પાસે 2 થી 3 મોબાઈલના ડિવાઇસીસ હોય, વ્યક્તિ પાસે એક લેપટોપ હોય, એક મોબાઈલ હોય અને એના બીજા ડિવાઇસીસ છે એને જોડવા માટે જે નેટવર્કનો ઉપયોગ કરશે તે પર્સનલ એરિયા નેટવર્ક એમ કહેવાશે. ક્રિએટેડ બાય ધ ટેલિકોમ વેન્ડર એરિક્સન ઇન 1994. તમે બધાએ સાંભળ્યું હશે સોની એરિક્સન નામની એક કંપની છે. સોની સાથે એનું ટાઈઅપ હતું પહેલા. 1994ની અંદર આ પ્રકારની ટેકનોલોજીને સૌ પ્રથમ એરિક્સન નામના અથવા તો એરિક્સન નામની કંપની દ્વારા એને શોધવામાં આવી હતી. ઇટ વોઝ ઓરિજિનલી કન્સીવ્ડ એઝ અ વાયરલેસ ઓલ્ટરનેટિવ તરીકે આ ટેકનોલોજીને શોધવામાં આવતી હતી. અને ઇટ કેન કનેક્ટ સેવરલ ડિવાઇસીસ ઓવરકમિંગ પ્રોબ્લેમ્સ ઓફ સિંક્રોનાઇઝેશન એટલે એકબીજા સાથે સુમેળ અથવા તો એકબીજા સાથે એકરૂપ કરવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આ ટેકનોલોજીનો વિકાસ થયો હતો. The word Bluetooth is an anglicized version of the Scandinavian blatant. The epithet of the 10th century King Harald I of Denmark and part of Norway, who united dissonant Danish tribes into a single kingdom. બ્લુટૂથ શબ્દ જે છે તે નોર્વેના વિસ્તારની અંદર, ડેનમાર્ક અને નોર્વેના વિસ્તારોની અંદર એક રાજા થઈ ગયો હેરાલ્ડ આઈ બ્લુટૂથ. એના નામ ઉપર આ બ્લુટૂથ ટેકનોલોજીનું નામ રાખવામાં આવેલું છે. કારણ કે એણે પોતાના સામ્રાજ્યની અંદર ડેનિશ ટ્રાઇબ્સને અને યુનાઇટેડ અલગ અલગ ડેનિશ ટ્રાઇબ્સને એણે એક જ નેજા હેઠળ એટલે કે સિંગલ કિંગડમ હેઠળ એણે લાવવાનો પ્રયત્ન કર્યો. Then idea of this name was proposed by Jim Kardach, who developed the system that would allow mobile phones to communicate with the computers. At the time, he was reading Franz Gunnar Bengton's historical novel, The Long Sheep, about Vikings and King Harald Bluetooth. આ નામ એને સજેસ્ટ કરવાનો જે વિચાર જે આવ્યો તે વિચાર જીમ કાર્ડેચનો હતો,
કે જેણે આ સિસ્ટમ ડેવલપ કરી હતી, બ્લૂટૂથની સિસ્ટમ ડેવલપ કરી હતી, અને એક નોવેલ વાંચતો હતો કે જેની અંદર લોંગ શિપ વાઇકિંગ્સ દ્વારા, એટલે કે ચાંચિયાઓ દ્વારા એના જે વહાણ છે તે વહાણ બચાવવા માટે હેરાલ્ડ બ્લૂટૂથ દ્વારા જે પદ્ધતિનો ઉપયોગ થયો હતો એના દ્વારા એને આ નામ રાખવાનો વિચાર આવ્યો. The implication is that Bluetooth does the same communication protocols, uniting them into the universal standard. બહુ અગત્યનું છે મિત્રો, બહુ અગત્યની વાત છે. Bluetooth operates in the range of 2483.5 megahertz, including guard bands. મિત્રો, મેં તમને પહેલા પણ વાત કરી કે બ્લૂટૂથ એ વાયરલેસ ટેકનોલોજી છે. તો વાયરલેસ ટેકનોલોજી હોવાના કારણે કોઈ માધ્યમ તો ઉપયોગ તો થતો જ હોય, તો એક માધ્યમ તરીકે રેડિયો વેવ્સનો ઉપયોગ થતો હોય, અને જ્યાં જ્યાં રેડિયો વેવ્સ આવશે ત્યાં મેગા હર્ટ્ઝની વાત આપણે કરી ગયા હતા, તમને યાદ હોય તો જ્યારે આપણે સીપીયુ ની જે કાર્યક્ષમતા જે છે એની વાત કરતા હતા તે વખતે આપણે હર્ટ્ઝની વાત કરી હતી. હર્ટ્ઝ જે છે તે ફ્રીક્વન્સીનું માપ છે કે જેના દ્વારા તમે સમયના એક બિંદુ વચ્ચે ફ્રીક્વન્ટલી કેટલા વખત ડેટાનું આદાન પ્રદાન થાય છે તે માપવાનું સાધન છે, અથવા તો એનું એકમ છે. અને આ જે છે તે this is an globally unlicensed industrial, scientific and medical 2.4 GHz short range radio frequency band. આમ જે બેન્ડનો તમારે ઉપયોગ કરવો હોય એને તમારે લાયસન્સ લેવું પડે, કારણ કે બીજો કોઈ એ બેન્ડનો ઉપયોગ કરીને તમારી વાતને અથવા તો તમે જે કંઈ પણ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરો છો બીજો કોઈ ઉપયોગ ના કરી શકે, એટલા માટે એનું લાયસન્સ લેવું પડે. પણ અહીંયા આગળ શોર્ટ વેવ રેડિયો ફ્રીક્વન્સી તરીકે આ જે 2.4 GHz ની જે ફ્રીક્વન્સી હતી તે વૈશ્વિક રીતે અનલાયસન્સ પડેલી હતી. ઇન્ડસ્ટ્રીયલ અને સાયન્ટિફિક અને મેડિકલની અંદર આ જે ફ્રીક્વન્સી જે છે તે અનલાયસન્સ્ડ હતી, અને એટલા માટે એમણે આ ફ્રીક્વન્સીનો ઉપયોગ કર્યો હતો. Bluetooth was the radio technology called frequency hooping spread spectrum. The transmitted data is divided into two packets, and each packet is transmitted on one of the 79 designated Bluetooth channels. Each channel has a bandwidth of 1 MHz. The first channel starts at 2402 MHz and continues up to 2480 MHz in 1 MHz step. It usually performs 800 hoops per second with adaptive frequency hooping enabled. મિત્રો, બ્લૂટૂથ ટેકનોલોજી જે છે એના પેકેટ બેઝ પ્રોટોકોલ જે છે તે માસ્ટર સ્લેવ સ્ટ્રક્ચર ઉપર કામ કરે છે. કારણ કે જ્યારે તમારે કોઈ પણ બ્લૂટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરવું હોય તો પહેલા એને હુપિંગ કરાવવું પડે. એટલે શું? તો કોઈ પણ ડિવાઇસ જ્યારે તમે બ્લૂટૂથ સાથે કનેક્ટ કરાવવા માંગતા હો ત્યારે તમે જોજો એ ડિવાઇસને પહેલા એકદમ બહુ શરૂઆતમાં પહેલો વખત જ્યારે તમે કનેક્ટ કરતા હો એ વખતે એ ડિવાઇસ બીજા ડિવાઇસ દ્વારા શોધી શકાય તેવી પરિસ્થિતિમાં એને લાવવું પડે, એટલે કે એને હુપિંગ કહેવાય. એટલા માટે એને હુપિંગ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારી પાસે બ્લૂટૂથ ડિવાઇસ છે, ધીસ ઇઝ અ બ્લૂટૂથ ડિવાઇસ. પણ જો તમારે આ બ્લૂટૂથ ડિવાઇસને તમારે કોઈ પણ ડિવાઇસ સાથે કનેક્ટ કરવું હોય, પહેલો જ વખત કનેક્ટ કરવું હોય, તો અહીંયા આગળ મિત્રો બ્લૂટૂથની સ્વિચ આપેલી છે. આ બ્લૂટૂથ ડિવાઇસની સ્વિચ આપેલી છે. એ સ્વિચને તમે ચાલુ કરશો એટલે એના જે માસ્ટર ડિવાઇસ હશે એની સાથે કનેક્ટ થઈ જશે. પણ પહેલો જ વખત જ્યારે ડિવાઇસને કનેક્ટ કરવાનું હોય ત્યારે એ ડિવાઇસને સૌથી પહેલા તમારે હુપિંગ કરાવવું પડે. અને આ હુપિંગ કરાવવું પડે એટલે જો અત્યારે લાઇટ ચાલુ થઈ તો એ વખતે
બ્લુ અને ગ્રીન લાઇટ બે ચાલુ થઈ. હવે આ ડિવાઇસ જે છે એની ઓન ઓફ ની સ્વિચ જે છે એને હું હવે અહીંયા દબાઈ રાખું છું. તો જુઓ, હવે આ બ્લુટૂથ ડિવાઇસ જે છે તે હુપિંગની પોઝિશનમાં આવી ગયું. હુપિંગની પોઝિશન એટલે એ બીજા માસ્ટર ડિવાઇસ દ્વારા એને સર્ચ કરી શકાય અને એને શોધી શકાય એવી પોઝિશનમાં આ ડિવાઇસને આપણે મૂક્યું. એટલે એનું માસ્ટર ડિવાઇસ એને શોધશે, એની અંદર પિનકોડ નાખવાનો હશે તો એના સિક્યોરિટી પ્રમાણે એનો પિનકોડ માંગશે અને તમે પિનકોડ પ્રોપર આપશો તો એ ડિવાઇસ હવે પછી જે તે ડિવાઇસ સાથે, માસ્ટર ડિવાઇસ સાથે વારંવાર કનેક્ટ થઈ જશે. એટલે મિત્રો આ જે વાત છે એને હુપિંગ કહેવામાં આવે છે. એટલે મારે હુપિંગ શબ્દ તમારી સાથે સમજાવો હતો. એટલે જેની સાથે કનેક્ટ કરો છો તે માસ્ટર બનશે અને જે ડિવાઇસ કનેક્ટ કરો છો તે સ્લેવ બનશે. અને one master may communicate with up to 7 slaves in a piconet. હવે આ piconet is also in hooping. એના માટે hooping માટે વપરાતો શબ્દ છે. એક નેટવર્કની અંદર 7 સ્લેવ્સને તમે એક સાથે કનેક્ટ કરી શકો છો. 7 સ્લેવ્સને એક કનેક્ટ કરી શકો છો. And all devices share a master's clock. Packet exchange is based on the basic clock defined by the master, which ticks at a 312.5 hue intervals. એટલે માસ્ટર અને સ્લેવ વચ્ચે જે ક્લોકના સમયગાળાના બે સમયગાળાના સંદર્ભની અંદર ડેટા એક્સચેન્જ થાય છે એ 3.312.5 hue intervals ની અંદર થાય છે. અને 2 clocks ticks make up to slot of 6 to 5 hues. 2 slot make up a slot pair of 1250 hue. In the simple case of single slot packets, the master transmits even slots and recipients in odd slots. મિત્રો અહીંયા સમજવાની જરૂર એ છે કે જ્યારે એક કરતા વધારે ડિવાઇસીસ તમારા માસ્ટર સાથે કનેક્ટ થયેલા હોય ત્યારે માસ્ટર દરેકને જે સમય એને ફાળવે છે, જે સમય એને સર્વ કરવા માટે ફાળવે છે તે સમય એક સરખો છે. પણ જ્યારે એક કરતા વધારે ડિવાઇસ કનેક્ટ થયેલા હશે તો એ વખતે એ સમય બે ડિવાઇસીસ વચ્ચે ડિવાઈડ થઈ જશે, એની વચ્ચે વહેંચાઈ જશે. એટલે packets may be 1, 3 or 5 slots long, but in all cases the master transmit will begin in even slots and the slave transmits in odd slots. એટલે પેકેટ્સ જે છે, એટલે મિત્રો પેકેટ્સ જે છે એ મે બી 1, 3 or 5 slots long, but in case which the master transmit will begin even slots and the slave transmits in odd slots. એટલે જ્યારે સ્લોટ્સ જે છે તે તમારા બદલાતા હોય અથવા તો એમ કહીએ આપણે કે જ્યારે તમારા સ્લોટ્સ જે છે માસ્ટર અને સ્લેવ વચ્ચે માસ્ટર એ ઇવન પેકેટ્સ મોકલશે, સ્લેવ જે છે એના ઓડ પેકેટ્સને મોકલશે. So Bluetooth provides a secure way to connect and exchange information between devices such as faxes, mobile phones, telephones, laptops, personal computer, printers, global positioning system, GPS, receives, digital cameras, and video game consoles. તો બ્લુટૂથ જે છે, બ્લુટૂથ ટેકનોલોજી જે છે તે મૂળભૂત રીતે જુદા જુદા ડિવાઇસીસ, ફેક્સ, મોબાઈલ ફોન્સ, ટેલિફોન, લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આ દરેક ઉપર આ રીતે કામ કરે છે. A master Bluetooth device can communicate with the maximum of 7 devices in a piconet. Piconet શું છે? An ad hoc computer network using Bluetooth technology. Though not all devices reach this maximum. અહીંયા તમને એનો પિકોનેટનો ખ્યાલ આપું મિત્રો. Piconet starts with the 2 connected devices and may grow to 8 connected devices. Bluetooth communication always designates
one of the Bluetooth device as a main controlling unit or a master unit. કોઈ એક ડિવાઇસ જે છે એને હંમેશા માસ્ટર બનાવવામાં આવે છે અને એની સાથે બધા જ ડિવાઇસીસને કનેક્ટ કરવામાં આવે છે. Other devices that follow the master unit are slave units. This allows the Bluetooth system to be non-contamination based અથવા no collision based, કે જેના દ્વારા આખી જે નેટવર્ક છે એ નો કોલિઝન બેઝ બને છે. એટલે કે એકબીજા સાથે ડેટા ટ્રાન્સફર કરતી વખતે એના પેકેટ્સ જે છે તે એકબીજા સાથે સંઘર્ષમાં આવતા નથી. This means that after a Bluetooth device has been added to the Piconet, each device is assigned a specific time period to transmit and they do not collide or overlap with other units operating within the same Piconet. Piconet જે છે એ મિત્રો એ એક સાથે નેટવર્ક જે બધા ડિવાઇસીસ કરે છે તેના સમૂહને પિકોનેટ કહેવામાં આવે છે. સપોઝ કે અહીંયા એની ફિગર દ્વારા તમે જોઈ શકો છો. અહીંયા આ જે પિકોનેટ્સ છે ધીસ ઇઝ અ હોલ પિકોનેટ. અહીંયા કેટલા પિકોનેટ છે? અહીંયા 3 પિકોનેટ્સ છે. એક પિકોનેટ, બીજું પિકોનેટ અને ત્રીજું પિકોનેટ, જેની અંદર 3 માસ્ટર્સ છે. રેડ કલરથી જે બતાવેલા છે તે માસ્ટર્સ છે અને ગ્રીન કલરથી બતાવેલા જે છે તે એના સ્લેવ્સ છે. અને બીજા જે બ્લુ કલરથી બતાવેલા છે તે ડિવાઇસીસ પાર્કિંગ ડિવાઇસ છે, એટલે અત્યારે હાલ કનેક્ટ થયેલા નથી. The scattered is a type of ad hoc computer networking consisting of 2 or more piconets, and the term scatternet and the piconet are typically applied to a Bluetooth wireless technology. અહીંયા 3 પિકોનેટ છે, એક પિકોનેટ, બીજું અને ત્રીજું. આ 3 પિકોનેટ જે છે એકબીજા સાથે જ્યારે જોડાય ત્યારે સ્કેટરનેટ બને છે. અને એની અંદર તમે મિત્રો જુઓ, એવું ના થઈ શકે કે એક પિકોનેટના આધારે બીજા પિકોનેટમાં રહેલા સ્લેવને તમે બીજા સ્લેવમાંથી વાપરી શકો. કારણ કે માસ્ટર અને સ્લેવ એ બંને એના ક્લોક સાથે જોડાયેલા હોય, એટલે એ બે ડિવાઇસીસ જ એકબીજા સાથે ક્લોકના સંદર્ભમાં પોતે ડેટાનું આદાન પ્રદાન કરી શકે. The Piconet have 3-bit address space, which limits the maximum size of a Piconet to 8 devices. Piconet પાસે 3-bit address space હોય છે અને જેના દ્વારા એ વધારે 7 ડિવાઇસીસને એકબીજા સાથે તમે જોડી શકો છો. હવે આ જે પિકોનેટ અથવા તો જે ડિવાઇસીસ કનેક્ટ થાય છે, બ્લૂટૂથનો પ્રોટોકોલ કઈ રીતનો છે એની હું તમને વાત કરીશ. તો બ્લૂટૂથ ઇઝ લેયર્ડ પ્રોટોકોલ આર્કિટેક્ચર. કોર પ્રોટોકોલ્સ, કેબલ રિપ્લેસમેન્ટ એન્ડ ધ ટેલિફોન કંટ્રોલ પ્રોટોકોલ્સ એડપ્ટેડ પ્રોટોકોલ. એટલે કે આ જે કોર પ્રોટોકોલ છે તે કેબલ રિપ્લેસમેન્ટ અને ટેલિફોન કંટ્રોલ પ્રોટોકોલ એ બંનેના મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલો પ્રોટોકોલ છે. કોર પ્રોટોકોલની અંદર રેડિયો, બેઝબેન્ડ, એના લિંક મેનેજર પ્રોટોકોલ LMP અને લોજિકલ લિંક કંટ્રોલ એડપ્શન પ્રોટોકોલ એન્ડ સર્વિસ ડિસ્કવરી પ્રોટોકોલ આ એના કોર પ્રોટોકોલના આ અંગો છે. કેબલ રિપ્લેસ પ્રોટોકોલ જે છે તે RFCOM અને ટેલિફોન કંટ્રોલના પ્રોટોકોલ જે છે તે ટેલિફોન કંટ્રોલ સ્પેસિફિકેશન અથવા બાઇનરી TCS પિન એને કહેવામાં આવે છે. અને એડપ્ટેડ પ્રોટોકોલમાં PPP પ્રોટોકોલ, TCP, UDP IP પ્રોટોકોલ. કોમ્પ્યુટર સાથે કનેક્ટ થવું હોય તો આ એડપ્ટેડ પ્રોટોકોલનો ઉપયોગ કરવો પડે. અને ખાલી બે ડિવાઇસ બ્લૂટૂથ ડિવાઇસને કનેક્ટ કરવા હોય તો એના માટે તમે કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલનો RFCOM નો ઉપયોગ કરી શકો. એટલે કે તમે જે ટીવીની અંદર સ્વિચ બદલો, તમે ટીવીની અંદર જે બદલો છો, જેને કહેવાય કે રિમોટ દ્વારા ચેનલ બદલો છો અથવા અવાજ વધારો છો, તે આ RFCOM દ્વારા કામ કરે છે, કેબલ રિપ્લેસમેન્ટ પ્રોટોકોલ દ્વારા કામ કરે છે. પણ જ્યારે તમે કોઈ પણ કોમ્પ્યુટરને તમારા બ્લૂટૂથ ડિવાઇસ સાથે જોડો એ વખતે, અથવા તો તમારી પાસે જો તમારો મોબાઈલ હોય અને તમે તમારા બ્લૂટૂથ ડિવાઇસ સાથે જોડો તો એ વખતે એ એડપ્ટેડ પ્રોટોકોલ ઉપર કામ કરે છે. TCP UDP IP પ્રોટોકોલ ઉપર કામ કરે છે. એટલે પ્રોટોકોલ તો અંદર હોય જ, પણ એમાં તમે કયું ડિવાઇસ જોડો છો એના આધારે જે તે પ્રોટોકોલ પકડવામાં આવે
અને એ પ્રોટોકોલ ઉપર કામ થાય અથવા એ પ્રોટોકોલ ઉપર તમારું કનેક્શન જે છે તે થાય. તો બ્લૂટૂથ જે છે તે રેડિયો ટેકનોલોજી ઉપર આ રીતે એના પ્રોટોકોલનું સ્ટ્રક્ચર જેને કહેવાય તે આ રીતે એનું પ્રોટોકોલનું સ્ટ્રક્ચર અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. તો બ્લૂટૂથ રેડિયો બેઝ બેન્ડ એના લિંક મેનેજર પ્રોટોકોલ્સ ઓડિયો પ્રોટોકોલ્સ એટલે બી તો જો બ્લૂટૂથની અંદર ડેટા તો ટ્રાન્સફર થઈ શકે સાથે સાથે ઓડિયો પણ ટ્રાન્સફર અને રિસીવ થઈ શકે છે. એટલા માટે મિત્રો બ્લૂટૂથ ડિવાઇસ જે છે અત્યારે હાલ જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બ્લૂટૂથ ડિવાઇસનો ઉપયોગ આપણે વાયરલેસ અવાજને સાંભળવા માટે કરીએ છીએ એટલે બ્લૂટૂથ ઓડિયો ડિવાઇસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ બ્લૂટૂથ જે છે તે મોબાઈલમાંથી અથવા ડેટા ટ્રાન્સફર કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. પણ કેટલી રેન્જમાં? 10 ફૂટની રેન્જમાં અથવા તો વધારેમાં વધારે 30 ફૂટની રેન્જની અંદર આ ડિવાઇસ કામ કરે છે. આ બધી જે છે એ એની ટેકનિકલ ડેફિનેશન્સ આપેલી છે. વાત કરીએ તો બીટી રેડિયો 2.4 GHz ફ્રીક્વન્સી બેન્ડ ઉપર કામ કરશે. મોડ્યુલેશન એનું ગૌસિયન ફ્રીક્વન્સી શિફ્ટિંગ મોડ્યુલેશન એનું રહેશે. એ રીતે બેઝ હેન્ડ જે છે FHSS 79 કેરિયર્સ ઉપર એ કામ કરશે. CDMA હુપિંગ સિક્વન્સ ફોર ધ નોડ મેક એડ્રેસ એટલે CDMA એટલે તમારા મોબાઈલ ફોન સાથે એની હુપિંગ સિક્વન્સ આ FHSS 79 કેરિયર ઉપર કામ કરશે. ઓડિયો ફ્રીક્વન્સી જે છે તે ઇન્ટરફેસ ડાયરેક્ટલી વિથ ધ બેઝ હેન્ડ. Each voice connection is over a 64 kbps SCO link. જો તમે તમારા મોબાઈલ દ્વારા બ્લૂટૂથને કનેક્ટ કર્યું હોય અને તમે એની અંદર ઓડિયોનો ઉપયોગ કરતા હો તો તમારો ઓડિયો જે છે તે આ 64 kbps SCO લિંક ઉપર કામ કરશે. લિંક મેનેજર પ્રોટોકોલ લિંક સેટઅપ એન્ડ કંટ્રોલ ઓથેન્ટિકેશન એન્ડ એન્ક્રિપ્શન એટલે તમે જ્યારે બ્લૂટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરો એ વખતે તમારી પાસે એક 4 આંકડાનો પાસવર્ડ માંગે છે. એ 4 આંકડાનો પાસવર્ડ કાં તો 000 હોય અને કાં તો 1 2 3 4 જ હોય સામાન્ય રીતે. અને જે તમે એ પાસવર્ડ આપો છો એ પાસવર્ડ કોણ એન્ક્રિપ્ટ કરે છે? તો આ LMP કરે છે એટલે કે લિંક મેનેજર પ્રોટોકોલ તમારા પાસવર્ડ અથવા સેટઅપને ઓથેન્ટિકેશન કંટ્રોલ્સને મેનેજ કરવાનું કામ કરે છે. હોસ્ટ કંટ્રોલર કોણ? હોસ્ટ કંટ્રોલર એટલે સામેવાળો હોસ્ટ છે કે નહીં અથવા એની સાથે તમે કનેક્ટ કરી શકશો કે નહીં એ બધું જ જેને કહેવાય કે મેનેજ કરવાનું કામ આ HCI કરે છે. હોસ્ટ કંટ્રોલર ઇન્ટરફેસ કરે છે. provides a uniform method and access to the baseband control register etc through USB, PCI or UART. આ લોજિકલ લિંક કંટ્રોલ એડેપ્શન લેયર જે છે તે હાયર પ્રોટોકોલ્સ મલ્ટીપ્લેક્સિંગ પેકેટ સેગમેન્ટેશન એન્ડ રીએસેમ્બલી માટેનું તમને મેનેજમેન્ટ કરી આપે છે. એન્ડ સર્વિસ ડિસ્કવર પ્રોટોકોલ જે છે તે પ્રોટોકોલ ઓફ લોકેટિંગ સર્વિસ પ્રોવાઇડેડ બાય ધ બ્લૂટૂથ ડિવાઇસીસ. અને જો તમે RF-COM જે છે તે ટેલિફોની કંટ્રોલ સ્પેસિફિકેશન એટલે તમે જ્યારે ટેલિફોન કોઈને લગાવતા હો અને એ વખતે જે અવાજ સાંભળો છો સામેવાળાનો અને તમારો અવાજ સામે જાય છે તે RF-COM દ્વારા અથવા તો TCS દ્વારા થાય છે. ટેલિફોની કંટ્રોલ સ્પેસિફિકેશન દ્વારા બ્લૂટૂથ ડિવાઇસની અંદર એ થાય છે. તો પિકોનેટની મેં તમને ખ્યાલ આપ્યું અને આ પિકોનેટ જે છે એ આ રીતે કામ કરે છે એની પણ મેં વાત તમને કરી. મિત્રો કોઈ પણ બ્લૂટૂથ ડિવાઇસને કનેક્શન કરાવવા માટે તમારે હુપિંગ કરવું પડે એ પણ મેં તમને વાત કરી. હુપિંગ કરવું એટલે તમારા ડિવાઇસને એનેબલ બનાવવું કે સામેવાળું માસ્ટર ડિવાઇસ તમારા ડિવાઇસને એ સર્ચ કરી શકે અને એની સાથે કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે તો એને હુપિંગ કરવું એમ કહેવાશે.
મિત્રો બ્લૂટૂથ ડિવાઇસ જે છે એની બ્લૂટૂથ ડિવાઇસની રેન્જ ઓછી હોવાના કારણે, ખાસ કરીને રેન્જ અને નંબર 2 ડેટા ટ્રાન્સમિશનની સ્પીડ ઓછી હોવાના કારણે વાઈફાઈ ટેકનોલોજી માર્કેટની અંદર આવે છે. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક જેને વેલ કહેવામાં આવે છે, અને આ વાયરલેસ એરિયા નેટવર્ક અથવા તો વાઈફાઈ વાયરલેસ ફેસિલિટી એની એની ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે અત્યારે હવે વાઈફાઈ ટેકનોલોજી વિશે વાત કરીશું. Wireless technology is an alternative to the wired technology which is commonly used for the connecting devices in wireless mode. તમે સમજી શકો છો શું કહેવા માંગે છે? વાઈફાઈ ટેકનોલોજી એ વાયર્ડ ટેકનોલોજીના ઓલ્ટરનેટમાં મૂકવામાં આવી છે અને એક ડિવાઇસને બીજા ડિવાઇસ સાથે વાયરલેસ કનેક્ટ કરવા માટે. સી વાયરલેસ ટેકનોલોજી વાઈફાઈ આવવાથી તમારા એકબીજા સાધનોનો વ્યાપ ઘણો વધતો જાય છે, સ્થળની દ્રષ્ટિએ પણ અને ડેટા ટ્રાન્સમિશન રેટની દ્રષ્ટિએ પણ. બંને રીતે તમને વધારે સ્પીડી કામ થાય છે. સ્પીડની અંદર ડેટા ટ્રાન્સફર પણ થઈ શકે છે, ડેટાની રેન્જ વધે છે. એક જગ્યાએથી ડેટાને બીજી જગ્યાએ લઈ જવા માટે જે 10 ફૂટ કે 30 ફૂટની રેન્જ હતી એના કરતા એની રેન્જ જે છે તે વધી જાય છે અને સ્પીડ તો વધે જ છે પાછી. તો વાઈફાઈ ઇઝ અ જેનેરિક ટર્મ ઓફ રિફર્સ ટુ IEEE 802.11 communicate standard for the wireless local area networks. Wi-Fi network connects computer to each other to the internet and wired network. Wi-Fi works on physical and data link layer. Naming secret. Wi-Fi નામ કેવી રીતે પડ્યું? The term Wi-Fi suggests wireless fidelity resembling the long established audio equipment classification term high fidelity in use since the 1930s. The hi-fi used since 1950, and Phil Belanger, who is a founder of member of the Wi-Fi Alliance, state term Wi-Fi was never supposed to mean anything all. આમ ખરેખર વાઈફાઈ શબ્દનો કોઈ સામાન્ય અર્થ થતો નથી, પરંતુ વાઈફાઈ વાયરલેસ ફેસિલિટી ક્યાંથી આવે છે? તો 1930 સુધી જે શબ્દ ઓડિયો ફ્રીક્વન્સી માટે વપરાતો હતો, ઓડિયો ઇક્વિપમેન્ટ ક્લાસિફિકેશન માટે વપરાતો હતો, એ હાઈ ફેસિલિટી વપરાતો હતો. અને આ 1950 સુધી આ શબ્દ હાઈ-ફાઈની અંદર કન્વર્ટ થયો. અને એટલા માટે ફિલ બેલેંગર કે જે આ વાઈફાઈ શોધવા માટેના મેમ્બર્સનો અથવા ફાઉન્ડિંગ મેમ્બર્સ જે હતા એનો એ મેમ્બર હતો. અને અલાયન્સ સ્ટેટ્સ that term Wi-Fi was never supposed to mean anything all. The yin yang logo indicates the certificate of the product in the interoperability. વાઈફાઈની ટેકનોલોજીનો ઉપયોગ શા માટે જરૂરિયાત પડી? તો ઘણા બધા એના કારણો હતા. એનું મેઇન કારણ જે છે તે ઉંદર હતું એવું કહી શકાય. કારણ કે ઉંદર જે છે હંમેશા તમારા વાયર્સ જે છે એને કાપવાનું કામ કરે છે, અને તમે જે વખતે તમારે ખરેખર કામ હોય ને એ જ વખતે તમારું કામ અટકી પડે. તો એ સંજોગોમાં કેબલ્સ ફોર કીબોર્ડ, માઉસ એન્ડ પાવર એટસેટ્રા જે છે તે ઘણા બધા કેબલ એક સાથે વધી જાય છે, જંકશન ઊભું થાય છે, અથવા તો આ બધામાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે, વાયરમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે વાયરલેસની જરૂરિયાત ઊભી થઈ. The purpose of Wi-Fi is high complexity by enabling wireless access, application, data, media, and streams. The main aim of Wi-Fi are make access to information easier, ensure compatibility or coexistence with devices, eliminate complex cabling, eliminate switches, adapter, plugs, pins, and connectors. વાઈફાઈનો મુખ્ય ઉદ્દેશ જે છે તે
બધા જ માટે ઇન્ફોર્મેશનને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. એન્શ્યોર કમ્પેટિબિલિટી ઓફ કોએક્ઝિસ્ટન્સ ઓફ ડિવાઇસ, અને એક બધા ડિવાઇસીસના કોએક્ઝિસ્ટન્સ જે છે સહઅસ્તિત્વ દ્વારા આ વસ્તુ એની અંદર કરવાની હતી. કોમ્પ્લેક્સ કેબલિંગથી છુટકારો પામવા માટે અને નેટવર્કની અંદર સ્વિચ આવે, એડેપ્ટર્સ આવે, પ્લગ્સ આવે, પિન્સ આવે, આ બધાથી છુટકારો પ્રાપ્ત કરવા માટે વાઈફાઈ અથવા તો એનો વાઈફાઈ નો છુટકારો પ્રાપ્ત કરવાનો એનો મુખ્ય હેતુ હતો. હિસ્ટ્રીની વાત કરીએ તો વાઈફાઈ ટેકનોલોજી બિલ્ડ્સ ઓન શેના ઉપર, કયા બેઝ ઉપર બનાવવામાં, કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં આવી છે? IEEE 802.11 સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવામાં આવી છે. Develops, publishes these standards but does not test equipment for the compliance with them. The non-profit Wi-Fi Alliance formed in 1990 fills this void. The Wi-Fi Alliance, a global association of companies, as of 2009, the Wi-Fi Alliance consisted of more than 300 companies from around the world, and the manufacturer with the membership in the Wi-Fi Alliance whose products pass the certification progress gain the right to mark those products with the Wi-Fi logo. વાઈફાઈ એ કોઈ વ્યક્તિગત રીતે શોધવામાં આવેલી કંપની નથી અથવા તો એ ટેકનોલોજી નથી, પરંતુ એના જુદા જુદા એલાયન્સ 1999 સુધી જે છે એના નોન પ્રોફિટેબલ એલાયન્સ એટલે કે એના સહભાગીદારો તરીકે જે લોકોએ વાઈફાઈ શોધ્યું એ લોકો હતા. અને ત્યાર પછી 2009ની અંદર આ વાઈફાઈ એલાયન્સ તરીકે 300 કંપનીઝ વિશ્વના જુદા જુદા દેશોમાંથી જોડાવવામાં આવી, અને ત્યાર પછી વાઈફાઈ એલાયન્સ તરીકે દરેક વ્યક્તિ અથવા દરેક કંપની આ ટેકનોલોજીનો ઉપયોગ પોતાના ડિવાઇસીસમાં કરે અને દરેકે દરેક ડિવાઇસીસ જે છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોડાય, એ રીતે એનો પ્રોગ્રેસ જેને કહેવાય કે થયો છે. વાયરલેસ ટેકનોલોજી જે છે તે જો અહીંયા આગળ મિત્રો બહુ સરસ તમને અહીંયા એક કોઠોથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ ટેકનોલોજી, કઈ વાયરલેસ ટેકનોલોજી કેટલા ડિસ્ટન્સ ઉપર અને કેટલી સ્પીડથી તમને ડેટા ટ્રાન્સફર કરી આપે છે, એના માટેનો એક સરસ કોઠો છે. બ્લૂટૂથ મેં તમને કીધું 30 ફૂટ સુધી 1 MBPS સુધી ડેટા ટ્રાન્સફર કરી આપે છે. સેટેલાઇટ એ વર્લ્ડ વાઇડ વિશ્વની અંદર દરેકે દરેક જગ્યાએ સેટેલાઇટ વાયરલેસ ટેકનોલોજીથી ડેટા ટ્રાન્સફર કરી આપશે, અને એની સ્પીડ જે છે 290 માઇક્રોસેકન્ડ્સ લેટન્સી, એટલે 1 સેકન્ડના 290માં ભાગ સુધી તમને એટલી લેટેન્સીથી ડેટા ટ્રાન્સફર કરી આપશે. મિત્રો અત્યારે હાલ જે આપણે મોબાઈલ વાપરીએ છીએ બધા 4G ને 3G ને 4G બધું કહીએ છીએ, 5G હવે તો માર્કેટની અંદર અવેલેબલ છે. સેમસંગે 5G નો મોબાઈલ પણ માર્કેટની અંદર મૂકેલો છે, ભારતની અંદર પણ એ મોબાઈલ અવેલેબલ છે, પણ 5G નેટવર્ક માર્કેટની અંદર અવેલેબલ નથી. અત્યારે હાલ જે આપણે વાપરીએ છીએ તે 4G લેવલ અથવા 4G નેટવર્કિંગ વાપરીએ છીએ. 4G શું છે? તો 4G 10 માઇલના ડિસ્ટન્સની અંદર 75 MBPS ડેટા ટ્રાન્સફર રેટ સાથે ડેટા ટ્રાન્સફર કરી શકે એવી ટેકનોલોજીનું નામ છે. 3G ટેકનોલોજી છે તે સેલ્યુલર ટેકનોલોજી છે. 3G ટેકનોલોજી જે છે તે નેશન વાઇડ 2 to 10 MBPS ડેટા ટ્રાન્સફર કરી આપે છે. 2.5G H પ્લસ આવતું હતું. આમાં આપણો જે મોબાઈલ આપણે વાપરીએ ને એની અંદર પહેલા G જ લખાયેલું આવે, પછી H આવે, H પછી H પ્લસ લખાયેલું આવે, પછી 3G લખાયેલું આવે, પછી 4G આવે, પછી 4G પ્લસ આવે અને VoLTE આવે. VoLTE આ બધાની અંદર ફરક છે મિત્રો, આ બધાની અંદર બહુ મોટો ફરક છે. હું તમને સમજાવવા પ્રયત્ન કરું તો અહીંયા સૌથી પહેલા 2G થી શરૂઆત કરીએ. 2G જે છે તે નેશન વાઇડ ડેટા ટ્રાન્સફર અથવા તો વોઇસ ટ્રાન્સફર કરી શકે. 384 kbps ની સ્પીડ એની મેક્સિમમ સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય. 384 kbps ની મેક્સિમમ સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય. એટલે
જ્યારે 2G નેટવર્ક વાપરવામાં આવતું હતું એ વખતે ઇન્ટરનેટની સ્પીડ આટલી બધી ફાસ્ટ હતી નહીં. એની અંદર વાત થાય તો પણ વધારે સારું. પછી તમારા મોબાઈલની અંદર જે છે એ 2.5G ડિજિટલ સેલ્યુલર આવવા માંડ્યું. ડિજિટલ સેલ્યુલર એચ જેને કહેવામાં આવે એની નિશાની જે છે એચ ની નિશાની આપવામાં આવતી હતી અને 384 kbps ની સ્પીડથી મેક્સિમમ સ્પીડથી એટલે ડેટા ટ્રાન્સફર થવાનું ચાલુ થયું. એટલે એના માટે ઈ આવે, ઈ લખાઈને આવે અથવા તો ઈ લખાઈને આવે અથવા તો એચ લખાઈને આવે 2.5G માટે. એવી રીતે 3G ડિજિટલ સેલ્યુલર આવે તો એના માટે 2 to 10 Mbps ની મેક્સિમમની વાત કરું છું, મિનિમમની વાત નથી કરતો. અને જ્યારે કોઈ એક નેટવર્ક ઉપરથી 3G ડેટા 3G રેડિયો વેવ ટ્રાન્સમિટ થતા હોય તો એની અંદર જેટલા લોકો એ રેડિયો વેવ્સનો ઉપયોગ લેતા હોય એ દરેક વચ્ચે એ પાછું શેર થાય. એટલે તમને કેટલી સ્પીડ મળે એ તો ડિપેન્ડ્સ. પછી 4G આવ્યું. 4G કે જે 10 માઇલની અંદર 75 Mbps ને ટ્રાન્સફર કરી શકે છે. અને પછી જે છે તે LTE આવ્યું અને VoLTE વોઇસ ઓવર. તમે જુઓ, જો તમારી પાસે 4G મોબાઈલ જ હશે તો એની અંદર જ્યારે તમારી પાસે કોલ આવે અથવા તમે કોલ કરો તો એ વખતે તમારા મોબાઈલની અંદર જે નેટવર્ક આવે છે તે 4G રહેતું નથી. એ નેટવર્ક એ આ 2G નેટવર્ક બની જાય છે અને ફોન કટ કર્યા પછી તમને નેટવર્ક ફરી પાછું 4G નેટવર્ક પ્રાપ્ત થાય છે. એટલે જો તમે ઇન્ટરનેટ વાપરતા હો અને સાથે સાથે જો તમારી પાસે કોઈ કોલ આવે તો તમારું ઇન્ટરનેટ 4G બંધ થઈ જાય છે, તમારો ડેટા એકદમ ટ્રાન્સફર થતો ઓછો થઈ જાય છે અને તમારો કોલ કટ થઈ અથવા તો ઇન્ટરનેટ સાથે ડિસ્કનેક્ટ થઈ જાઓ એવું પણ બને. તો એ જે છે તે 4G ની મર્યાદા છે. જ્યારે VoLT નેટવર્ક હોય તમારી પાસે તો તમારો ફોન ચાલુ હોય છતાં પણ તમારા ઇન્ટરનેટની સ્પીડની અંદર કોઈ ફરક ન પડે. એને VoLTE એવું નેટવર્ક એમ કહેવામાં આવે છે. એનો પણ અહીંયા દાખલા તરીકે હું તમને એનું બતાવું તમને. એ બધા સિમ્બોલ્સ જે છે અને GSM મોબાઈલ નેટવર્ક ટાઈપ કહેવામાં આવે છે. હું બતાવું તમને. તમને ખબર હશે તો તમને ખબર હશે કે એ રાજા અને કનિમોઝી નામની આ બે વ્યક્તિઓ હતી કે જેણે મનમોહન સિંહની સરકાર જ્યારે હતી એ વખતે ખૂબ મોટું મોબાઈલ નેટવર્કનું કૌભાંડ કરી નાખ્યું હતું. આ લોકોએ શું કર્યું હતું? મોબાઈલ નેટવર્કનું કૌભાંડ કરી નાખ્યું હતું. એ રાજા અને કનિમોઝી આ બે વ્યક્તિઓ હતા. એ રાજા એ વખતે ટેલિકોમ મિનિસ્ટર હતા અને કનિમોઝી જે છે તે એક કંપની ચલાવતા હતા અને 3G નું કૌભાંડ એ લોકોએ કર્યું હતું. સ્પેક્ટ્રમ કહેવામાં આવે અને મિત્રો સ્પેક્ટ્રમ એટલે તમારી પાસે તમારા દેશના જે કંઈ પણ ઉપગ્રહો દ્વારા તમે જે ઇન્ટરનેટની ફેસિલિટી લોકો સુધી પહોંચાડો છો એ ફેસિલિટી જે છે એના માટે એક નિશ્ચિત સ્પીડ નક્કી કરવામાં આવી છે અથવા તો એને સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે. એ સ્પેક્ટ્રમ આ લોકોએ કોઈ પણ પ્રકારના બિડિંગ વગર વેચી માર્યું હતું. કોઈ પણ પ્રકારના બિડિંગ એટલે નહીતર એની અંદરથી ભારતની સરકારો માટે કરોડો રૂપિયાની જેને કહેવાય કે કિંમત આવતી, પણ આ લોકોએ પહેલાના ધોરણે
આ સ્પેક્ટ્રમને 3G સ્પેક્ટ્રમને અને 4G સ્પેક્ટ્રમને આ લોકોએ 4G સ્પેક્ટ્રમ તો સૌથી પહેલું જે માર્કેટમાં જો કોઈએ ખરીદ્યું હોય તો એ રિલાયન્સે ખરીદ્યું અને એટલા માટે એની પાસે VOLTE આવે છે. VOLTE આવે છે. જ્યારે બાકીની બધી કંપનીઓએ જે છે તે 3G સ્પેક્ટ્રમ 4G સ્પેક્ટ્રમ જે છે પછી ખરીદ્યું, પણ પહેલા જે 2G અને 3G 2G ઘોટાળા કરીને આવતું હતું, તો એ 2G ઘોટાળાની અંદર આ જે સ્પેક્ટ્રમ છે, કેટલી કંપનીઓ હતી પહેલા મિત્રો, ઇન્ટરનેટ મોબાઈલ ફોન કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં કેટલી બધી કંપનીઓ હતી. આઈડિયા હતી ને વોડાફોન હતી અને એરટેલ હતી, એરસેલ હતી, મને યાદ છે ટાટા WMA હતી ને રિલાયન્સ હતી ને કેટલી કંપનીઓ હતી. આ બધી કંપનીઓ પાસે 2G નું સ્પેક્ટ્રમ હતું અને 3G નું સ્પેક્ટ્રમ હતું. જ્યારે 4G નું સ્પેક્ટ્રમ ફક્ત ને ફક્ત રિલાયન્સે બિડિંગ દ્વારા ખરીદ્યું હતું. એટલે કે બિડિંગ એટલે જે સૌથી વધારે કિંમત બોલે એને એ સ્પેક્ટ્રમ આપવામાં આવે. તો આ જે મિત્રો હતા આપણા કનિમોઝી અને એ રાજા, આ બધા મિત્રોએ જબરદસ્ત એનું કૌભાંડ કરેલું હતું કે જે સ્પેક્ટ્રમ કોઈને પણ બિડિંગ વગર વેચી દીધું હતું. એવું હું નથી કહેતો, પણ એવું ભારતની અંદર ઓડિટર કન્ટ્રોલર જનરલ જે છે તે એમ જણાવે છે, ઓડિટર જનરલ એમ જણાવે છે કે જો આ સ્પેક્ટ્રમનું બિડિંગ કરવામાં આવેલું હોત તો ભારતની અંદર જે એની રેવન્યુ છે એને કરોડ